નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરના કોટ વિસ્તાર અને દક્ષિણ ઝોનમાં ગુનાખોરીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે। ગત મોડી રાત્રે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 19 વર્ષના આશાસ્પદ યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી સરા જાહેર હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મળતી માહિતી મુજબ બહેરામપુરા વિસ્તારમાં રહેતા હિમેશ પરમાર ગત રાત્રે પોતાનું બાઇક લઈને બહેરામપુરાના હીરાલક્ષ્મી ફ્લેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન રસ્તા પર કોઈ અજાણ્યા શખ્સ સાથે તેને અણગમ્ય કારણોસર તકરાર થઈ હતી। બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે હિમેશ પર આડેધડ હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું। હુમલાખોરોએ હિમેશના પેટ, હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઘા માર્યા હતા। લોહીલુહાણ હાલતમાં હિમેશ રસ્તા પર જ ઢળી પડ્યો હતો, જ્યારે હુમલાખોરો અંધારાનો લાભ લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। જાહેરમાં બનેલી આ ઘટનાને જોઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા। ગંભીર રીતે ઘાયલ હિમેશને તાત્કાલિક સારવાર અર્થે નજીકની એલજી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં બીજી તરફ આ બનાવ અંગે પોલીસ અને હિમેશ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે વાતાવરણ ગમગમી બની ગયું હતું। જો કે કમનસીબે વધુ લોહી વહી જતા કારણે ગંભીર ઈજાના લીધે સારવાર દરમિયાન જ હિમેશનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।